જાગૃતિબેન, તમારો સવાલ છે કે દેહદાન કરવું જોઈએ કે નહીં. હવે આમાં બંને પાસા છે, એટલે હું એમ પણ તમને ના કહી શકું કે ના ન જ કરવું જોઈએ, અને એમ પણ ના કહી શકું કે હા કરવું જોઈએ. હું બંને પાસા તમને સમજાવી દઉં, પછી તમને જે યોગ્ય લાગે એ કરો. બરાબર ને? તો દેહદાન કરવામાં ધાર્મિક દ્રષ્ટિએ એ પાપ લાગે. આપણે એમ વિચારીએ કે આપણા જે અંગ ઉપાંગ જેને પણ મળે એ એનો સદુપયોગ પણ કરે ને દુરુપયોગ પણ કરે, તો આપણે દુરુપયોગના ભાગીદાર થઈએ. તો એ એક વિચારથી લોકો અટકી જાય છે. હવે એ વિચાર બી બે રીતના વિચારવાનો કે જ્યારે તમે એક વસ્તુ કોઈને આપી દો છો, પછી તમારી જે ભાવના છે એ પ્રમાણે તમને પાપ પુણ્ય લાગે. તમારી ભાવના કોઈનું સારું કરવાની છે, કોઈને અપંગને અંગ મળે તો એની રીતના એનું કાર્ય કરી શકે, એની સારી જિંદગી જીવી શકે. જે અંગ આપણે તો બાળી જ નાખવાનું છે, તો જો કોઈ પણ વ્યક્તિને કામમાં લાગે તો એ એક સારી જિંદગી જીવી શકે, એની અપંગતા દૂર થાય, એ તમારી ભાવના છે. તો તમને એનું જે પુણ્ય લાગવાનું હશે એ જ લાગશે. એનો એ શું ઉપયોગ કરે છે, એ જે ઉપયોગ કરશે એનું પાપ પુણ્ય એને લાગશે. એનો ખરાબ ઉપયોગ કરશે તો એનું પાપ એને લાગશે, સારો ઉપયોગ કરશે તો એનું પુણ્ય એને લાગશે. એક વસ્તુ તમે આપી દીધા પછી તમે એના માલિક નથી, એટલે પછી એ વસ્તુનો એ જે કરશે એનું પાપ પુણ્યનો ભાગીદાર એ છે, તમે નથી. તમે જે ભાવનાથી આપ્યું, સારી ભાવનાથી આપ્યું, તો તમને એનું પુણ્ય મળવાનું છે. તમારી ભાવના પ્રમાણે તમને પાપ પુણ્ય લાગે, એના કાર્ય પ્રમાણે એને પાપ પુણ્ય લાગે. તો આ એક બાજુ થઈ. બીજી બાજુ એ કે અંગદાન તમે જેને બી કરો છો, તો એ લોકો તો ને જે કંઈ અંગનો ઉપયોગ કરવાનો હશે એ તરત જ એને એ કાઢી લેવું પડશે. કેમ કે જો વધારે વાર રાખી મૂકશે તો એ પછી એના સામેલાના ઉપયોગમાં નહીં આવે. એટલે એક વિચાર એવો પણ હોય છે લોકોનો કે પછી આ બોડી પડ્યું રહે ક્યાં સુધી, અને એમાં સમુચ્છિન જીવો મનુષ્યો ઉત્પન્ન થાય, શરીર સડે, એની અંદર કેટલા જીવો ઉત્પન્ન થાય ને એ બધાનું પાપ આપણને લાગે. તો એમાં પણ આ બે બાજુ છે કે જે અંગ એમને જોતું હશે એ લઈ અને બાકીનાનો એ નિકાલ કરી દેશે. તો એ ચોક્કસ કરવું જોઈએ કે ભાઈ, કારણ કે એ લોકો લઈ તો લેવાના છે તરત જ, એમાં એ લંબાવશે નહીં. અને લંબાવશે એને બીજે કાંઈ પહોંચાડવાનું હોય બોડીમાં, જે ટાઈમ લાગશે એને પહોંચાડતા કરતાં, લેતા કરતાં, તો ત્યાં સુધી એ લોકો એને એવી રીતના એને બચાવીને રાખશે કે જેથી એ પૂતગલ સડે નહીં. કારણ કે સડી જાય તો એના ઉપયોગમાં ના આવે. તો સડે નહીં, બગડે નહીં, અને અંદર જીવો ઉત્પન્ન થાય અને એ મલ્ટીપ્લાય થતા જાય એટલે સડવાની ક્રિયા ચાલુ થાય. એટલે ધાર્મિક દ્રષ્ટિએ આ બે વસ્તુ ધ્યાનમાં આવે છે કે એક તો એ લોકો પૂતગલને રહેવા દે ઘણા ટાઈમ સુધી, અને અંદર સમુચ્ચિ મનુષ્ય ઉત્પન્ન થાય તો એ ઉત્પન્ન થાય અને મરે તો એ પાપ આપણને લાગે. અને પણ બીજી બાજુ વિચારો તો એ લોકો બહુ ટાઈમ રહેવા દે તો એમને જ કામમાં નહીં લાગે. તો એક વસ્તુ શ્યોર કરવી જોઈએ કે તમારે પછી જે આનું જે આપે છે, તમારા પછી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને તમે કીધેલું છે કે મારું આ દેહદાન કરવું છે, તો એ લોકો તરત જ કોન્ટેક્ટ કરશે અને તરત જ એ બોડી લેવા આવશે, અને એ લોકોને જે જરૂર હોય એ અંગ લઈ અને તરત જ એને ઇલેક્ટ્રિકથી એને બોડીને બાળી નાખે એ રીતના સૂચન આપવું જોઈએ. એટલે એ બધું જો જેમ આપણે કહીએ એ પ્રમાણે વ્યવસ્થિત થાય તો વાંધો ના આવે. એટલે બંને બાજુ છે વિચારવાની કે અંગ જેને મળશે તો એને કેટલું ઉપયોગી થઈ જશે. હવે કોઈ જન્મથી દેખતો નથી, આંધળો છે, એની તરીકેની કેટલી દુર્દશા છે, કેવી જીવન જીવી રહ્યો છે, અને એને આંખ મળશે તો એનું પાછળનું જીવન ઘણું સુધરી પણ જાય. હવે જરૂરી નથી કે બધા ખરાબ જ કરે. એ આપણી જ જિંદગી જુઓ ને, આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી મૃત્યુ સુધીમાં
આ આંખથી બધું સારું જ કર્યું છે. ખરાબ દ્રશ્યો નથી જોયા, પિક્ચરો નથી જોયા, ખરાબ વિચારો નથી કર્યા. ઘણું કર્યું છે, સારું બી ઘણું કર્યું છે. દર્શન પૂજા બધું સારું બી કર્યું છે અને ખરાબ બી કર્યું છે. એટલે આપણે કંઈ દૂધે ધોયેલા તો નથી. તો આપણે એ નથી વિચારવાનું કે સામેલો શું કરશે, આપણે તો એ જ વિચારવાનું છે કે કોઈના ઉપયોગમાં આવે. જે વસ્તુ આમે બાળી જ નાખવાની છે, કોઈના ઉપયોગમાં આવે એટલું જ વિચારવાનું છે. તો આ બધો વિચાર કરી અને જો આપણું મન માનતું હોય કે ભાઈ મારે આપવું છે, ભલે બીજાના ઉપયોગમાં આવે એ રીતના, તો કરવાનું. અને જો મન ના માનતું હોય તો નહીં કરવાનું. કારણ કે આમાં જો હું એમ કહું કે કરો તો પણ હું દોષની ભાગીદાર છું, ન કરો એમ કહું તો પણ દોષની ભાગીદાર છું. એટલે હું એક પણ નથી કહેતી, બંને બાજુ ખાલી સમજાવું છું. આપને જે રીતના યોગ્ય લાગે એ કરવાનું. ઓકે.